5 જગ્યાએ ડ્રોપ કરવું. આ લીધી ક્રીમ ક્લેન્ઝિંગ નહીં, 5 જગ્યાએ 1 2 3 4 અને 5 કરી. પછી રોલિંગ મસાજ કરી ક્રીમ સ્પ્રે કરવો. આ રોલિંગ મસાજ સ્પ્રે કરવો, સ્પ્રે, બરાબર, સ્પ્રેડ કરવો. સ્પ્રેડ કરવો એટલે લગાવવું, અંગ્રેજી શબ્દ. પછી કોમન સ્ટેપ ચીન, લિપ, નોઝ અને આઈબ્રો, બરાબર. પછી ફોરહેડ, ફોરહેડ સાઈડમાં પ્રેશર કરો, ફોરહેડમાં પ્રેશર, સાઈડમાં આ પ્રેશર પોઈન્ટ આપ્યો. પછી ગરદનની મસાજ, હાથમાં નીચેથી ઉપર લઈને આ મસાજ, મસાજ નંબર 5. પહેલો મસાજ ક્રીમ લઈને કરવાનો, બીજો સ્ટેપ રોલિંગ મસાજ, ત્રીજો સ્ટેપ કોમન સ્ટેપ ચીન, લિપ, નોઝ, આઈબ્રો, ચોથો ફોરહેડ સાઈડમાં સ્પ્રે કરવાનું, સ્પ્રેડ કરવાનું, અને ગરદનની નીચે મસાજ આમ કરવાનું, 5મો, બરાબર. પછી છઠ્ઠો સ્ટેપ છે આપણો ચીન ક્રોસ કરવાનું, ચીન ક્રોસ કર્યું આ. પછી 7મું ચીન રોલિંગ, છઠ્ઠો આ ક્રોસ, બરાબર, અને રોલિંગ, આ રોલિંગ સ્ટેપ. પછી ચીન પ્રેશર, ચીન પ્રેશર કરવાનું આમ, આ પ્રેશર સાઈડમાં, બરાબર. પછી લિપ મસાજ, લિપ મસાજ આવી રીતે. પછી લિપ કોર્નર, આ લિપ કોર્નર, ઓકે. પછી નોઝ કોર્નર, નોઝ કોર્નર. પછી નોઝ લાઈન, 12મો સ્ટેપ. પછી 13મો સ્ટેપ રોલિંગ, આવી રીતે રોલિંગ. પછી ફોરહેડ ટેપિંગ, ફોરહેડ આ ટેપિંગ, 15મો સ્ટેપ. પછી 16મો ફોરહેડ ભાંગડા, ભાંગડા કરવાનું, ફોરહેડ આમ, બરાબર. પછી ફોરહેડ પ્રેલ, પ્રેલ એટલે આમ, આમ. કેટલામો સ્ટેપ છે એ? 15મો. પછી ફોરહેડ ભાંગડા આવી ગયો, ફોરહેડ રોલિંગ આવી ગયું, રોલિંગ એટલે યામ, બરાબર. પછી આઈબ્રો, આઈબ્રોમાં પોઈન્ટ આપવાનો આમ. કેટલામો નંબર છે એ? સ્ટેપ 18મો, યામ લેવાનું, બરાબર. પછી આઈબ્રો એન્ટ્રી સર્કલ, એન્ટ્રી સર્કલ, બરાબર. પછી આંખ નીચેના કુંડાળામાં અંગૂઠા વચ્ચે અંગૂઠાથી મસાજ કરવો આમ, આઈ સર્કલ, કુંડાળા. જ્યારે ક્રીમ હોય ને આપણું, સ્ટેપ નંબર કેટલા છે એ? 22મો, બરાબર. પછી 23મો શું છે? ગળાનું મસાજ. એ આપણે આ શીખાવ્યું તમને મેં, આવી રીતે ગળાનું. પછી આમાં અમે કરી શકીએ વાઇબ્રેશન, વાઇબ્રેશન એટલે આમ, આમાં અમે કરી શકીએ, આમાં અમે કરી શકીએ વાઇબ્રેશન, બરાબર. ગમે આખા ચહેરા ઉપર આમ. પછી ગરદન પર, પછી ગરદનની નીચે, ગરદન પર વાઇબ્રેશન, બરાબર. ગરદન નીચે એટલે આ આવી ગયું, આ ને આ ભાગ, ઓકે. પછી 27મો શોલ્ડર, શોલ્ડર એટલે ખંભો, આ જે ભાગ હોય ને આપણો, અહીંયા આવી રીતે આમ લેવાનું, ગરદનનો શોલ્ડરનો ભાગ, બરાબર. પછી બેક મસાજ, પાછળ વાહો આપણો, એ આપણે લેવાનું. આવી જાય બેટા, જો આ શોલ્ડર અહીંયા ગરદનથી, બરાબર. અને બેક અહીંયાથી મસાજ, આ બાજુ આમ આવી રીતે પ્રેશર કરીને લેવાનું. એ શોલ્ડર બધું પાછળનું, બેક, બેક એટલે પાછળનો ભાગ, શોલ્ડર એટલે આ, ઓકે. સમજણ? ચાલો. પછી વાઇબ્રેશન,
સમજાણું? વાઇબ્રેશન દેવાનું. આ સ્ટેપ છે બધા. પછી ફેસ માસ્ક એટલે આપણે ફેસ પેક લગાવી દેવાનું આખા ચહેરા ઉપર. એમાં આપણે આંખું રાખવાની ખુલ્લી, પછી આ નાકનો ભાગ જે આપણે બે હોય અહીંયા લગાવવાનું, પણ નાકનું આ ખુલ્લું રાખવાનું, ત્યાં નહીં લગાવવાનું, આંખની ઉપર નહીં લગાવવાનું, આંખની આજુબાજુ આ એરિયો મૂકીને, ને હોઠ મૂકી દેવાના, નાકના બે ફોયણા મૂકી દેવાના, અને આઈસ મૂકી દેવાની હતી. બાકી બધે તમે ફેસ પેક લગાવી શકો છો, કાનમાં લગાવી શકો છો, ગળામાં લગાવી શકો છો, આગળનો ભાગ ને પાછળ લગાવી શકો છો, બેક સાઈડ. બરાબર? આટલા પાર્ટ મૂકી દેવાના. પછી શું છે? આંખો પર ગુલાબ જળના શું લગાવવાનું? આંખોમાં મૂકવાના ગુલાબ જળના પોચા. પોચા લખેલું છે એટલે કોટન હોય ને આપણું રૂ, એમાં ગુલાબ જળ લગાડી અને અહીંયા આંખ ઉપર મૂકવાનું. એ તને હું બતાવું. અહીંયા નીચે છે કોટન, લાવા ગુલાબ જળ આપતો ગુલાબ જળના પોચા મૂકવાના આવી રીતે આમાં પલાળી, ફેસ પેક લગાડીને છેલ્લે કેવી રીતે મૂકવાનું? આમ. બરાબર? બે આંખમાં રૂ હોય તો રૂ, ને ટીશ્યુ મૂકવું હોય તો ટીશ્યુ મૂકી શકીએ. બરાબર? આ છેલ્લો સ્ટેપ. ફેસ પેક લગાવીને જે આપણે આંખનું આ મૂકી દીધું આપણે, એટલે આપણે આ મૂકી શકીએ, પણ રોઝ વોટરના મૂકવાના. ઓકે? પછી શું છે? સાફ કરી નાખવાનું સ્પંજથી. સ્પંજ કેમ ગયું? આવું બાઉલ લેવાનું, સ્પંજ ભીનું કરવાનું, અને આપણે આમ સ્પ્રેડથી સાફ કરી નાખવાનું. આ સ્પંજ છે એટલે પાણી ભરેલું બાઉલ. શિયાળો હોય તો ગરમ પાણી લેવાનું, ઉનાળો હોય તો બરફવાળું પાણી લઈ શકો છો. એટલે ગરમીના ઠંડુ પાણી વધારે સારું લાગે. બરાબર? પછી સ્કિન ટોનર લગાડવાનું. સ્કિન ટોનર હરેક ફેશિયલ કિટમાં આવે જ છે. આવી રીતે શું લખ્યું છે અંદર? ટોનિક ક્રીમ સિરમ છે ને, રોયલ ટોનિક સિરમ. આ ટોનિક, આ છેલ્લે આપણો છેલ્લો સ્ટેપ છે, લગાવી દેવાનું. થઈ ગયું? સમજાણું? ને સાવધાન બંધ કરી.